ગુજરાતના બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં આ ક્ષણના મોટા સમાચાર છે। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। કોર્ટને દરેક મૃતકના પરિવારને 2 કરોડ રૂપિયાનું વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે। વકીલ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે। અરજી સ્વીકાર્યા બાદ કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના સચિવ અને બનાસકાંઠા કલેક્ટરને નોટિસ ફટકારી છે કે આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરે થશે। બહારની પોલીસ દ્વારા તપાસની માંગ, ત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અપીલ કરતી વખતે એવી માંગ કરવામાં આવી છે કે આ ઘટનાની તપાસ ગુજરાતની બહારની પોલીસ દ્વારા કરવામાં આવે। આ ઉપરાંત એવી માંગ કરવામાં આવી છે કે તમામ ફટાકડા ફેક્ટરીઓની તપાસ કરવામાં આવે। ઉપરાંત પીડિત પક્ષે સંબંધિત સરકારી અધિકારીઓ સામે ફરીથી તપાસની માંગ કરી છે। સમગ્ર ઘટના શું હતી? તો 1 એપ્રિલના રોજ ગુજરાતના બનાસકાંઠામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। આમાં 17 કામદારોના મોત થયા હતા। બનાસકાંઠાના એસડીએમ નેહા પંચાલના જણાવ્યા અનુસાર વિસ્ફોટને કારણે ફેક્ટરીનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા। કહેવામાં આવ્યું હતું કે બોઇલર વિસ્ફોટને કારણે ફટાકડાની ફેક્ટરીમાં આ અકસ્માત થયો હતો। તારીખ 1/4/2025 ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની અંદર જે દુઃખદ ઘટના બની હતી, તે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પીડિત પરિવાર એટલે કે ચંદ્રસિંહ નાયક દ્વારા જેઓએ પોતાના ઘરના 6 સભ્યોને ગુમાવ્યા છે, તેમના દ્વારા આર્ટિકલ 32 હેઠળ એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી। આજરોજ નામદાર સર્વોચ્ચ અદાલતની અંદર તેની સુનાવણી હતી, જે સંદર્ભે કોર્ટની અંદર એવી રજૂઆત હતી કે આજે સંપૂર્ણ દુર્ઘટના બની છે, તે સંદર્ભે પીડિતોને માત્ર 2 લાખ, 4 લાખ અને 2 લાખ મધ્યપ્રદેશ સરકાર દ્વારા એટલે કે કુલ 8 લાખ રૂપિયા જ આપવામાં આવ્યા છે, જેને વધારીને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને ડાયરેક્શન આપે કે એક વ્યક્તિ દીઠ 2 કરોડ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવે અને જે લોકોને ઈજા આમાં થઈ છે તેને 50 લાખ રૂપિયા પ્રતિ એક વ્યક્તિને આપવામાં આવે। તદુપરાંત આ ભૂતકાળની અંદર પણ ગુજરાત રાજ્યમાં ઘણી બધી ઘટનાઓ બની છે, જે સંદર્ભે ક્યારે પણ સરકારી અધિકારીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી। આર્ટિકલ 32 હેઠળ જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી છે, તેમાં સ્પેસિફિક એક માંગ છે કે આ સંપૂર્ણ એફઆઈઆર નું જે ઇન્વેસ્ટિગેશન છે એ રાજ્ય બહારની પોલીસ દ્વારા કરાવવામાં આવે અને રાજ્ય બહારની પોલીસ દ્વારા પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવે અને સ્પેસિફિકલી ધ ઓફિશિયલ્સ ઓફ સ્ટેટ ગવર્નમેન્ટ, રાજ્ય સરકારના જે ઓફિસર્સ છે એમનો રોલ શું આવે છે, શું બને છે એ એમાં દર્શાવવામાં આવે। જો આરોપી બનતા હોય તો એમને આરોપી બનાવવામાં આવે। આટલું મોટું ફાયર ક્રેકર્સનું ગોડાઉન જે શહેરમાં ચાલતું હોય એ ખૂબ જ ન પછી એવી વાત છે કે ત્યાંના અધિકારીને લોકલ એડમિનિસ્ટ્રેશનોને ખબર ના હોય અને ક્યાંક એમની રહેમ રાહ હેઠળ આ વસ્તુ ચાલતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ રૂપે બહાર આવે છે। તેવી અમારી મૌખિક રજૂઆત પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં હતી। તદુપરાંત સુપ્રીમ કોર્ટમાં સ્પેસિફિક માંગ એક એવી છે કે ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર સેફટી નોર્મ્સ અને એક્સપ્લોઝિવ એક્ટ જે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો, એના નોમેનક્લેચરને ફોલો કરતી એક ગાઈડલાઈન પસાર કરવામાં આવે, જેથી ગુજરાત રાજ્યની અંદર ચાલતા તમામ આવા ઉદ્યોગો જે ફટાકડા અથવા એક્સપ્લોઝિવ સાથે સંકળાયેલા છે તેમના ઉપર નિગરાની રાખવામાં આવે અને એ ગાઈડલાઇન્સના ફ્રેમવર્ક હેઠળ કામ કરે તેવું નામદાર સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવાર તરફે રજૂઆત હતી। કમ્પેન્સેશન એટલે કે વળતરથી લઈને આ તમામ રજૂઆતો સાંભળીને નામદાર સુપ્રીમ કોર્ટે આ મેટરની અંદર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી સહિત બનાસકાંઠા કલેક્ટર સહિત ડીસા એસડીએમ ને નોટિસ ઇસ્યુ કરી છે અને આગળની જે હિયરિંગ છે એ 29/9 રાખવામાં આવી છે।